દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે। ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું એટલે કે મિત્રો ખેડૂતોએ જણાવ્યું છે પાગ્યાત ખેતી સરકાર જાહેર કરેલી રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાના કારણે જે પાગ્યાત ખેતી પાછળ ખર્ચા પણ વધુ થાય છે તેમજ ખૂબ જ મહેનત પછી આ પાક તૈયાર થાય તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાયનો ફક્ત ખેતરની સફાઈ કરવાનો જ ખર્ચ થઈ જાય તેવી પરિસ્થિતિ છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને 24 કલાક વીજળી એટલે કે ગુજરાતના ખેડૂતો રાતના સમય બદલે દિવસે વીજળી આપવાની સતત માંગ સધવ ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કહ્યું છે અને રાજ્યમાં ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે। જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્ર જિલ્લામાં ગીર સોમનાથ અમરેલી અને જૂનાગઢમાં વન્ય પશુઓને ભયના કારણે 24 કલાક વીજળી આપવાનું સતત કામગીરી ચાલી રહી છે। દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત એટલે કે દેવા માફી કરવાને લઈને સરકાર અને ખેડૂતોનો આગેન વચ્ચે ફરીવાર એક મામલો ગરમાયો છે। મિત્રો આ વર્ષ કમોસમી વરસાદ અને બજારની મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભરમાંથી રાહત આપવા દેવા માફી કરી ખેડૂતોને સહાય આપવા આવી તેવી માંગ કરવામાં આવી છે। મિત્રો જ્યારે છેલ્લા 15 વર્ષથી દરેક રાજ્યોમાં ખેડૂતો દેવા પાક થાય છે પણ આપણા ગુજરાત કેમ નથી? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાતના રાજ્યમાં ભાજપ સરકાર બની છે, જેને ધ્યાન રાખીને રાજ્ય ફરી એકવાર દેવા માફી મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકાર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપ સરકારે તે આપણા ગુજરાતમાં દેવા માફ થવા જોઈએ કે નહીં? ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો લેપટોપ ખરીદવા 25,000ની ભેટ એટલે કે લેપટોપ સહાય યોજના 25,000 રૂપિયા અથવા તો તમને કિંમતની લેપટોપ લીધો હોય તો કિંમતના 50 બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થાય છે। જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12 પાસના 70માં સ્ટાઇલિંગ રેન્ક હોવી જોઈએ તો જ તમને આ લેપટોપની સહાય યોજના લાભ મળશે। મિત્રો આ યોજના માટે ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે 10 થી 15 દિવસમાં ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે। આકાશમાં આફત ભારે એટલે કે ઉત્તર ભારતમાં આકાશની તબાહી સંકટ જોવા મળી રહ્યું છે। ત્યારે મિત્રો હજુ પણ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી છે। આ રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। હિમાચલ વાદળ ફાટતા બાદ ફરી એકવાર આકાશ આફતનો ખતરો મંડાઈ રહ્યો છે। ત્યારે મિત્રો ગુજરાતમાં પણ હવામાન વિભાગે 2 દિવસ ભારે વરસાદની આગાહી છે। હાલ ગુજરાતમાં 39 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે।